એકદમ હેલ્ધી અને યુનિક સિંગ પેટર્ન વાળો બળદ આવ્યો હતો. સમજીને 99.99% કંબોળી છે અને છે જ. વરી આવી ગયું. આને ઊભો જોઈને તો મને એટલો આનંદ થયો કે ન પૂછો તમે એની વાત. કારણ કે આ પડ્યો હતો ને આમ પગ બે ફાટી ગયા હતા પાછળના. ચરો લેવા માટે ચરાની ગાડી આવી ગઈ છે અને ત્યાં આપણી કિંગ આર્મી ભેગી થઈ ગઈ. સૌ પ્રથમ નારો લગાવી દો પેલા. આર્મી લઈને આવો હો. વાહ ભાઈ બંધો વાહ. લાવ શું 12 કલાકની આવડી છે તો 12 દિવસે તો ક્યાંય પહોંચશે. વાહ રે વાહ. મને ખબર જ છે રોજ સાંજના કેટલું ઘી પાવાનું. સાચું ઘી પાવ. વાહ રે વાહ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ડીપાની અંદરથી કરી છે. સવારના પોરમાં હું અહીંયા ડીપાની અંદર એટલા માટે આવ્યો હતો. સવારના પોરમાં નહીં પણ સવારના હું ડીપાની અંદર એટલા માટે આવ્યો હતો કે ગઈકાલે એ સાંજના એકદમ હેલ્ધી અને યુનિક સિંગ પેટર્ન વાળો બળદ આવ્યો હતો. હેલ્ધી એટલે એવો આંખા ન હોય એવો સરસ મજાનો બળદ આવ્યો હતો. અને ગઈકાલે સાંજે આવ્યો અને આજે સવારે એ ફસાઈ ગયો આરસીસીની અંદર. એનું કારણ મુખ્ય એ કે કોઈ પણ નવું ઢોરું આની અંદર આવે એટલે બધા ઢોરા એને મારવાનું કરે અને એવું બધું કરે. એટલે ખાસ કરીને આ છે ને આરસીસી એ બળદ હું તમને બતાવું. પણ ખાસ કરીને આ આરસીસી છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવાનું, બરાબર. અને અમે પણ છે એ બહારના આવેલા ઢોરાન છે ને વધારે આમ થોડુંક શું એને સ્પેસ મળે અને જગ્યા મળે ખુલ્લી એવી કોશિશ કરતા હોઈએ. પણ હવે એવું સેટિંગ થતું નહીં, આપણી પાસે એટલી બધી જગ્યા નથી. પણ આ આરસીસી છે ને એ બધા ઢોરા બગાડી નાખે. બાકી અત્યારે આપણે એક ગાયની દવા કરવાની છે, 2 બળદ આવ્યા એને ચેક કરવાના છે. એક આ બળદ આને જ સમજીને 99.99% કંબોળી છે અને છે જ. જુઓ તો આ બળદને ચેક કરી લઈએ આપણે અત્યારે. એને સિવાય લઈ આવો એક આ બળદ, આને આપણે ચેક કરવાનું છે આજે. એટલે જો બંનેને કંબોળી હોય, બંનેને મને તો લાગે જ છે 99.99% બંનેને કંબોળી છે જ. કારણ કે હવે તો યાર નજર એટલી થઈ ગઈ છે કડક કે આમ જોઈને કહી દઈએ કે આને આ જ છે, બરાબર. એના સિવાય એક મને ગાય પણ ડાઉટફુલ લાગે છે. ગાય ક્યાં ગઈ? હમણાં એ મારી નજરની સામે હતી. આર્યા આને પણ કાંઈક મિસ્ટેક હોય એવું મને લાગે. એ બાજુના સિંગમાં જોજો, હમણાં જોજો, એ નહીં જોવા દે આપણે. તો એ બધું છે આ ડીપાની અંદર આપણે ચેક કરી લઈએ એટલે આપણું કામ આગળ ધીમે ધીમે વધતું જાય. બાકી હા, આપણો કિંગ ક્યાં ગયો? કિંગને હવે ધીમે ધીમે રિકવરી આવતી જાય રહ્યું. ખાધા પીધા મજામાં અને બરાબર છે એટલે વાંધો નથી કાંઈ. બાકી જે એક આપણે પ્રોલેપ્સવાળી ગાય દેખાણી, શું છે? મોજા લઈ આવો ને, નાના લઈ આવો, રબરવાર હાલશે. સવા ભગતને સામાન લેવા મૂકીએ ને એટલે ચિંતા તો એટલી ને એટલી આપણે હું અહીંયાથી લઈ આવું ને જેટલી કસોટી થાય ને શરીરને એટલી જો સવા ભગતને મૂકીએ તો મગજને કસોટી થાય. એટલે આમ તો હું કરી લઉં એમ જ ફાયદો. બાકી આ ગાયની છે અત્યારે આપણે ડ્રેસિંગ કરી અને પછી બધાને ચેક કરવાનું છે. સૌ પ્રથમ ડ્રેસિંગ નહીં પણ આની ટ્રીટમેન્ટ આપીને પછી આપણે બીજું કામ કરીએ. ગાયનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને સવા ભગતને થોડી થઈ છે ગરમી. કેમ કામ મૂકીને પાછું કર્યું એટલે બરાબર, તો કોઈ વાંધો નહીં. આના પછી આપણે જે 2 બળદને ચેક કરવાના છે એ કરી લઈએ. બળદ એક તો અહીંયા ખાય છે અને એક માકડો આમ છે, બરાબર. એમાં આ એકદમ હેલ્ધી છે. અને બીજા સારા સમાચાર એ છે કે જે મેં તમને હમણાં જ વાત કરી કે બળદ એક આમાં લપસીને આમ ફહાઈ ગયો 2 પગે. એ ગયો અહીંયાથી રેતીની અંદર ને રેતીની અંદર ગયા ભેગે સીધો થઈ ગયો, બચ્ચારો ઊભો. એટલે બહુ સરસ કામ થયું છે એ, બરાબર ને ભગત? વરી આવી ગયું. એમ ઓમ એને પકડી હોય ને તેથી નહીં પકડાય. પણ અત્યારે રાંઢું હાવ છૂટું પડ્યું છે તો પણ પકડાણી નહીં, પકડાય નહીં, છૂટ્યું નહીં. જે ગાય રાંઢું લઈને ભાગી હતી, રાંઢું પછી મેં એમાંથી કાઢ્યું ને જાલ્યો આ બળદને. અને હવે ડૉક્ટર સાહેબ આવ્યા, ચેક કરે. હાલો ઓકે, બાજુનું સિંગ ઓકે છે. આને વગાડો કમ્પ્લીટ. હાલો આને છે કંબોળી. લાલ બળદને આપણે ચેક કરી લીધું, માકડાને મતલબ. અને આને ચેક કરવાનું કાંઈ આવે જ નહીં. આને તો સહેજ બળદ સામું જાય. બળદ કાલથી ચાલુ કરીએ લગાતાર. આનું જ પેલું લે આને, કારણ કે ઘણી જરૂર છે. નમે હર્યું
તો હાલો આ વાડાની અંદર બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. માણસ મજબૂત. ધણી કોક આના કરમ હવરાથી ધણી કોક હારો જડ્યો નહીં અત્યારે તો ખખડી ગયો હોય બચ્ચા હારો. આમને બધા જો મવડી ખાય છે અત્યારે. અને આપણે જે કિંગ આની અંદર થઈને ચેક કરી લઈએ કારણ કે એ બાજુ ક્યાંય છે નહીં કિંગ, આ બાજુ હશે. આને શું છે ભગત, કેમ રાંઠ આવતી ફરે છે? કોટી વાળો આંખલો ક્યાં ગયો ભગત? શિંગડામાં કોટી બાંધેલું હોય. મિત્રો ડીપાની અંદર આપણે બધું કામ ઓકે રિપોર્ટ કરીને પહોંચી ગયા આઈસીયુ વોર્ડની અંદર, એમાં પથારીની અંદર. અને હવે તમે ચેક કરો આ બળદને, હું આની વાત કરતો હતો. અને આને ઊભો જોઈને તો મને એટલો આનંદ થયો કે ન પૂછો તમે એની વાત. કારણ કે આ પડ્યો હતો ને આમ પગ બે ફાટી ગયા હતા પાછળના. અને ગઈકાલે જે આવ્યો છે ત્યારે તો એવો ભરૂકો અને એવો મસ્ત હતો, પણ એક દિવસની અંદર જોતો કેટલો ઘટી ગયો. કારણ કે હાંચવલ બળદ હોય ને ત્યાં ઘરે એકલા હાંચવાતા હોય, એને એના ઘર જેવું અહીંયા ના જડે. બસ ખા સિંગડા ભગત કેવા ને આને? ગોપાલ જેવા. ગોપાલ તો ક્યાં આપણે અહીંયા છે કે મૂર્તિ છે કે એના તો પણ સિંગડા એટલા જાડા હતા કે આ ડબલ થાય ને એટલા જ સિંગ એના જાડા હતા. આને સિંગમાં કાંઈ છે નહીં એવું મને લાગે છે, પણ આમાં જ હવે ધણી મૂકી ગયા છે. આવતીકાલે નહીં ગઈકાલે તો એવો મસ્ત હતો અને અહીંયા મસ્ત જ રહેશે, એ તો કોઈ ચિંતા નથી. પણ સિમેન્ટની અંદર છે ને જે આરસીસી છે એની અંદર છે એને ઘણી બધી તકલીફ પડે, એ એક તકલીફ. નહીંતર એનું હમ્પ છે ને જે ખૂંદ આપણી કહે ને એ પણ છે ને આમ નમેલું છે, જમણી બાજુ નમેલું છે. ઘણા એમ કહેતા હોય કે ડાબી બાજુ નમેલું હોય તો એ સારું કહેવાય, કોઈ કહેતા હોય જમણી બાજુ નમેલું હોય તો સારું કહેવાય. પણ આને જમણી બાજુ નમેલું છે. અને બળદય મસ્ત, ઊંચો એટલો, લાંબો એટલો અને શરીરમાં એટલો. હવે થોડા દિવસ હું અહીંયા રેતીમાં રહીને તો એને પગ પગ ફાટવાની ક્યાંય આપણે બીક ના રહી. અહીંયા હવે રહેશે, દિવસની અંદર એક ટાઈમ એને ખોર ખાવા મળશે. અને આ તો જેટલું ખાવું એટલું અનલિમિટેડ. બાકી જુઓ ગરમી એટલી બધી થઈ ગઈ છે અને સ્પેશિયલી તમને વિડીયોની અંદર અવાજ ના આવે એટલા માટે આ બંધ કર્યું હતું, પણ હવે કરી નાખ્યું ચાલુ. ફિલિંગ ગુડ આવો એમાં. બાકી હાલો હવે બીજું કંઈ કામ અહીંયા રહેતું નહીં, જાય હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવશે તો વળી જોશું. મિત્રો આપણે પાંજરાપોળનું બધું કામ ઓકે રિપોર્ટ કરીને પહોંચી ગયા આપણી ગૌશાળાએ. અને આપણી ગૌશાળાએ ઓ ભાઈ સાહેબ નજારો તો જુઓ કેમ જોવે છે. એ બધા કોને જુઓ ખબર? અડધી કિંગ આર્મીને. શું કહો હે આર્મી? બધા જો તમને જુઓ હેલા. અને અત્યારે હર્ષદભાઈ છે નહીં અને આપણે એકલાથી નીણ નાખવાનું તો બધું પોચાણ થઈ જાય, પણ જે આપણે નીણ લઈને આવીએ તો દરવાજો ખોલવાનું ને બારે કોઈ બીજી ગાયો હોય ને બધું પોચાણ અને મેનેજ આપણાથી થાય ને એટલા માટે આર્મીને બોલાવી છે આજ. તો સંભાળી લેશું ને બધું. તો બસ અત્યારે આ વાળો ભરાય છે અને આ છે એ હવે તડકો છે ને આમ કેમ વરસાદ થઈ ગયો હોય ને પછી આમ તડકો ન પડે, એકદમ વરસાદ પડ્યો હોય ને પછીનો તડકો એ કેવો લાગે એના જેવો અત્યારે તડકો છે. બાકી ગરમી તો ભાઈ સાહેબ ધીમે ધીમે લીવર વધારતા જ જાય છે ભગવાન. તો હવે ક્યાં અટકે એ કાંઈ નક્કી નહીં. બાકી જો અહીંયા રાગણી છે, આરામથી બેઠી છે. આ તો કાશી આવી એલા. આને હું પાણી પીવું છે, ગરમી એવી છે. થોડી વાર ખમો બાપુ, થોડી વાર ખમો. હમણાં આજમાં ભરાઈ જાય ને એટલે તમને મેળ થાય પાણીનો. બાકી એ બધા પણ રાહ જોવે છે ને અત્યારે પણ આપણે લીલો ચરો લેવા જવાનો છે. લીલો ચરો લઈ આવીએ અને પછી આ બધાને નાખીએ. જુઓ કેમ છે લાઈન, જબર લાઈન છે ને. ગૌશાળાએ મિત્રો રાઉન્ડ મારીને હું ગયો તો ચરો લેવા માટે. ચરાની ગાડી આવી ગઈ છે અને ત્યાં આપણી કિંગ આર્મી ભેગી થઈ ગઈ. સૌ પ્રથમ નારો લગાવી દો પેલા કિંગ ને કિંગ સિવાય કિંગ. તો બસ આ તો મેળ આવી ગયો મારે. હો કેમ પણ જો કિંગ આર્મી કામ કરે છે. કેટલા પૂરા થયા? કેટલા નીચે ઉતરે? હા એક ઉતાર લ્યો. હજી એક ઉતાર લ્યો. ના બસ રહેવા દો, વાંધો નહીં.
7 પૂરા અહીંયા ઉતાર્યા અને બીજા આની અંદર છે 11 પૂરા પાછળ ગાયામાં. પાછળના વાળા મેં 1 પૂરો નાખ્યો ને જુઓ આર્મી લઈને આવો હો. વાહ ભાઈ બંધો વાહ. હાલો નાખતો ગમણમાં નાખતો ફટાફટ હું તોડતો જાઉં. અલગ અલગ નાખજો અલગ લઈ આવો ફટાફટ. હું અહીંયાથી જો આવે છે હજી 1 પૂરો. આવવા દો. બે છે એમાં એ આ તો ફેલ લાગે હે આર્મીમાં હાલે એમ નહીં. આવવા જો કેમ પણ કામ થાય રહ્યું. વાહ ભાઈ બંધો વાહ આર્મી વાહ. લાવ બસ મૂકી દે. પડતા જાય પણ કામ ન મૂક્યો. આ પ્રેમ છે સાહેબ. થોડોક શું છે ખબર એને દાણા નાખવા પડે. દાણા નાખો ને તો એ કામ કરે. તો હાલો આ વાડાની અંદર પેલા નીણ કરાવી દઈએ. જોવું તો ખરા પણ આવે હતી પણ 2 પૂરા અહીંયા અને બાકી 1 ગમાણમાં. 2 પૂરા અહીંયા હવે પાણા ઉપર 2 બસ. તું ગમાણમાં જવા દે. અત્યારે લીલાચરામાં શું છે ખબર ફૂલ અછત છે. અત્યારે આ મવડી આવી છે પણ એ કાચી છે એટલી બધી. મતલબ ગણ ના કરે પણ શું કરીએ રહેવા દે. હું કરી નાખું. ગણ ના કરે પણ હવે ખવડાવવી પડે. પૂરા ગયે છે હવે. લેવ જાવ ઝપાટો. તો મિત્રો આપણી આખી ટીમની મદદથી સોરી આર્મીની મદદથી છે એ કામ આપણું આમ તરત થઈ ગયું. ઓકે હો. અહીંયા પોપડીઓ ખાય છે, સામે ગાયો ખાય છે તો જોયું. વાસુડા અહીંયા ખાય છે પણ આપણી જે રાગીણી છે ને રાગીણી એને કાંઈ મનમાં છે નહીં કારણ કે એને દૂધનો પાવર છે. કેનો દૂધનો પાવર. બાકી બધાને છે નીણ ફર્સ્ટ ક્લાસ કરી નાખી છે. શું કહે બાકી આર્મી ગરમી થઈ ગઈ. મજામાં ને બધા લાઈનમાં ઉભા રહ્યો. હાલો આર્મી થઈ ગઈ ગરમી કે પાણી ભૂયું છે ખોટા રાવ. લા કહેવાય નહીં ગરમી કહેવાય ખોટે. હાલો ઊભી જાવ લાઈનમાં. કિંગને જોયો નીણ નાખવામાં કેટલી તકલીફ પડી હે. સાચું બોલો ને તો બસ. બાકી વરી એકવાર નારો લગાવી દેવો હે. શું કિંગ ને જોરથી હજી કિંગ ને હજી જોરથી કિંગ ને કિંગ સિવાય કિંગ તો બસ. હજી તમારે બધાને ખાવાનું બાકી લાગે નહીં. આ બંનેને ખાવાનું બાકી છે એટલે શું છે અવાજ થોડોક મોરો પડે પણ જેદી ખાધલ હશે ને તેદી બોલશું. કેદી તો બસ. બાકી હવે જાય ઘરે અને ઘરેથી પછી ક્યાં જાય નક્કી નહીં. આગળ તમે જોતા રહ્યો. મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે રિપોર્ટ કરી અને પછી આવ્યા હતા આપણા મિત્ર બબુભાઈ ત્યાં. જય માતાજી. અને કિશોર કાકા હતા પણ હોઈ ગયા છે વિડીયો ચાલુ થયો એટલે. પણ કોઈ વાંધો નહીં આપણે ક્યાં યાર એવું છે. આપણે બબુ હોય એટલે આવી ગયું બધું. અને સ્પેશિયલી અત્યારે અહીંયા આવવાનું કારણ તો બીજું હતું પણ અહીંયા આવ્યા ને ત્યારે મને ખબર પડી કે જે બબુ આપણે એક પાડો જોયો હતો એ જ માલિક છે. ઓળખ્યા કે ભૂલી ગયા? પાડો છે ને હાઈએસ્ટ રાપરમાં એ અહીંયા જ છે. અને એક ભેંસ એના પછી લઈ આવ્યા હતા. આ રહ્યા ભેંસ. અને ભેંસ આજે વિયાણી છે. તમે આ જોઈને મને કહો કે આ શું હશે એમ કહે ને એટલે ખબર પડી જાય નહીં શું હશે એ કહે ને એટલે હું કહી જ દઉં. હાલો હવે છે પાડી પણ એક વાર તો હું અહીંયા આવ્યો ને એટલે મને એવું થયું કે આ પાડો જ હશે. હજી સમજો ને કેટલા વાગે રાતે 2 વાગે વિયાણી ને રાતે 2 વાગે વિયાણી ને અત્યારે 2 વાગે 12 કલાકની અડધા દિવસની હા પાડી છે બરાબર. ઊભી કરતો બબુ એને. તમે એનું કદ કાઠી જુઓ ને તો ઓ ભાઈ સાહેબ આ 12 દિવસ એટલે 12 દિવસ શું 12 કલાકની આવડી છે તો 12 દિવસે તો ક્યાંય પહોંચશે. જો દીકડ છે મોટી. આ તો પેલી આ ભેંસ છે વિયાઈ ગઈ બહુ સારું કહેવાય. આફુરી નહીં તો વિયાય નહીં હો. આ છે આ પાડો ઉભો શું છે આ કેટલા મહિનાનો છે? 8 મહિનાનો છે ને આ 12 કલાક દિવસ 12 કલાકની પાડી.
શું નામ રાખીને? ટક્કી. ટક્કી કે ટીલી? એટલે ટીલી કે ટક્કી? ટકી કેટલા બાલ છે ગણ્યા? થોડી ગણવાનું. ઉભર ગણી દઉં. 10 છે. કિશોર કાકા 10 બાલ છે. બાકી હવે એની માને આપણે જોઈ લઈએ. આની ઉંમરે ક્યાંક નનકી જ છે ને? એવું છે ને? કેટલી છે આની ઉંમર? 3.5 વર્ષ થયા હશે. 3.5 વર્ષની. બબુની સૌથી ફેવરિટ અને સૌથી એના વાડાની સૌથી સુંદર ભેંસ. ઓળખા બાજુ શું નામ છે? મોર. મોર. અને પાડીનું નામ ટક્કી કે ટીલી? ટક્કી રાખવાનું છે? નક્કી. નક્કી બરાબર. ટક્કીનું પણ શરીરનો વજન એટલો છે કે એ અત્યારે જાળવી શકતી નહીં. થોડાક દિવસ સુધી દૂધ પીશે ને ત્યારે મેળ. હા, વાહ રે વાહ. હજી તો પણ આજ વિયાણી છે એટલે 2 દિવસમાં હજી 2 દિવસ કાં અઠવાડિયે 10 દિવસમાં હજી થોડી કઈ બરમાં આવશે. બાકી પાડુડા અને વાસળીઓ બધી જો આરામથી આ કચ્છના તડકાની બપોરનો લીમડાનો છાંયનો આનંદ લઈ રહી છે. હવે તો તોય પવન છે અહીંયા ઠંડો આવવા માંડ્યો છે એટલે વાંધો નહીં, નહીંતર પવન એ ગરમ આવતું. આર્યા છે ને ઓલી છે ને 140 મોવાનો 140. અને બાજુવાળી ભદ્રનાથ. અને હવે આપણે સામે પાટા પીરે બેઠા છે તો એની ચેક કરતા હોય, કારણ કે એને કેટલા 3 મહિના થઈ ગયા? 2 મહિના થયા. 2 આયા ને બસ. હાલો તો 2 ગાંઠ જે 2-2.5 મહિનાની અંદર કેટલો ફરક પાડ્યો છે આણે એ આપણે ચેક કરીએ. કારણ કે હું જ્યારે સાંજના ટાઈમે અહીંયા આવું ને ત્યારે અહીંયા ચૂલો ચાલુ જ હોય ને ચૂલાની અંદર ઘી પડ્યું હોય, ગરમ કરીને ઘી પાઈ. આ રે ઊભો. મારી તેને હુગંધ આવી જાય તો ભાગવા માંડે. તો બાંધેલો હે કેટીઓ. કેવી છે ખાલી કેજો એને. કેટીઓને તડકી લે તો ખબર પડે. બરોબર તો કરી નાખ્યો 2 મહિનામાં, નો ડાઉટ. કમેન્ટ માણા કરે એ પ્રમાણે આપણે મનમાં લઈ લેવું પડે, ના લેવું પડે. એના માણસ કમેન્ટ કરે એમાં કાંઈ લે ખર્ચામાંથી એ સાહેબને નથી ગમતો. એમ દેખાય હવે કમ્પ્લીટ. હવે કેવો ઠાઠું બાઠું અહીંયા જબર. અરે લગભગ અહીંયા આવ્યો ત્યારે મારી પાસે ફોટા હશે ને તો હું તમને સાઈડમાં લગાવીને બતાવી દઈશ. કાં બબુ તું મને નાખી દેજે એટલે હું બતાવી દઈશ સાઈડમાં કે આ 2 મહિનાની અંદર છે ને. એ તો પણ આપણે જોવા અહીંયા આવ્યા ને કે ન જોવા આવ્યા તો મને ખબર જ છે. રોજ સાંજના કેટલું ઘી પાવાનું? ખાઈ જાવ. સાચું ઘી પાવ? સાચું. વાહ રે વાહ. ના ના સરસ લ્યો. બાકી અત્યારે બંધ નાખાય ને પાછા. બાકી અત્યારે પાડી છે 12 કલાક થઈને. વળી પાછા આમને એમ ક્યારેક આવશું ત્યારે એને ચેક કરશું, કારણ કે શોખ ઘણો છે ભેંસાનો, બરાબર. અને એ પણ જાતવાન ભેંસાનો શોખ એટલે આપણે બતાવવું જ પડે. અને જ્યારે આપણે આવીએ ને ત્યારે નવું કાંઈ પણ હોય તો બતાવતા રહીએ. એમને આજે આવવાનું થયું અને જોવાનું થઈ ગયું. બાકી હવે બસ થોડી વારની અંદર આપણે પહોંચશું આપણે ફરી પાંજરાપોર, બરાબર. અને પાંજરાપોરનું પછી આગળ જોશું.